140 કરોડનો દેશ છે, પણ આ મળદાઓનો દેશ છે. કોઈ જીવતું હોય એવું લાગતું નથી. 3 ઇડિયટ પિક્ચર બધાએ જોઈએ છે. એમાં જે રેન્ચો હતા એ રિયલ લાઈફમાં સોનમ વાંગચુક એમનું નામ હતું. 6 મહિનાથી સરકારે એમને NSAના હેઠળ જેલમાં નાખેલા છે. અને NSA એ આતંકવાદી અને એમના ઉપર લગાવવામાં આવે છે. સાયન્ટિસ્ટ માણસ છે, જેણે રોમન મેક્સિસે એવોર્ડ ઇન્ડિયા માટે જીત્યો છે. એના સિવાય 8 અલગ અલગ જગ્યાથી એની જોડે ડોક્ટરેટની ડિગ્રી છે. તેને વર્લ્ડ લેવલ ઉપર ક્લાઇમેટ એક્ટિવિસ્ટના રીતે બહુ મોટું નામ જેને મળ્યું છે. એને 6 મહિના વગર કોઈ કારણે જેલમાં રાખ્યો છે, તો એ કોઈનાથી કશું કહેવાતું નથી. અત્યારે એ રિલીઝ થયા છે અને એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે મને હજુ જેલમાં રાખે તો વાંધો નથી, કારણ કે દેશ દેખે છે કે મારા જેવા વ્યક્તિને વગર કોઈ રીઝને કેટલું એક ક્લાઇમેટ લદ્દાખની બેનિફિટ માટે કંઈક બોલે છે, એટલે એને 6 થી 8 મહિના સુધી જેલમાં રાખવામાં આવે છે. હવે આ દેશમાં ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, સુભાષચંદ્ર બોઝ નહીં થયા પેદા.